નમસ્કાર, હું માહિરા મોલિયા અને મારા 8th સી અને 8th ડી મિત્રો સાથે હું તમને સર્વનામ વિશે થોડી માહિતી આપીશ. જે પદ સંજ્ઞાના બદલે વપરાતા હોય અને જે પદ સંજ્ઞા જેવું જ કાર્ય કરતા હોય તેને સર્વનામ કહેવાય છે. દાખલા તરીકે હું, તું, તમે, તેઓ, જ્યારે, ત્યારે, જે, તે વગેરે. સર્વનામના મુખ્ય 6 પ્રકાર છે: પુરુષવાચક, સાપેક્ષ, પ્રશ્નવાચક, દર્શકવાચક, અનિશ્ચયવાચક અને સ્વવાચક સર્વનામ. હવે મારા મિત્રો તમને એક સર્વનામ એક પછી એક વર્ણન કરશે. પુરુષવાચક સર્વનામ. વ્યક્તિ કે પુરુષને ઓળખવા માટે વપરાતા સર્વનામને પુરુષવાચક સર્વનામ કહેવાય છે. ઉદાહરણ: પહેલો પુરુષ, હું, મેં, મારું, અમે, અમારું. બીજો પુરુષ, તું, તે, તારું, તમે, તમને, તમારું. ત્રીજો પુરુષ, તે, તેને, તેનું, તેઓ, તેઓને, તેમનું. એકબીજાની અપેક્ષા રાખતા સર્વનામને સાપેક્ષ સર્વનામ કહે છે, જેને ઇંગ્લિશમાં રિલેટિવ પ્રોનાઉન કહે છે. ઉદાહરણ તરીકે, જો વાંચીએ તો સારા માર્ક્સ આવે. જ્યારે વાદળા બંધાય ત્યારે વરસાદ આવે છે. હવે મારી સખી તૃષા તમને પ્રશ્નવાચક વિશે જણાવશે. નમસ્કાર, મારું નામ તૃષા કૈલા છે. આજે હું તમને પ્રશ્નવાચક સર્વનામ વિશે થોડી માહિતી આપીશ. પ્રશ્નવાચક સર્વનામ પ્રશ્ન પૂછતી વખતે નામ કે સંજ્ઞાની જગ્યાએ વપરાયેલા પદને પ્રશ્નવાચક સર્વનામ કહેવામાં આવે છે. પ્રશ્નવાચક સર્વનામને અંગ્રેજીમાં ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન પણ કહેવામાં આવે છે, જેમ કે કોણ, ક્યારે, કેમ વગેરે. ઉદાહરણ: તમારું નામ શું છે? તમે ક્યાં જવો છો? તું આટલા તોફાન કેમ કરે છે? ધન્યવાદ. નમસ્કાર મિત્રો, હું તમને આજે દર્શકવાચક સર્વનામની વિશે માહિતી આપીશ. દર્શકવાચક સર્વનામ કોઈ વસ્તુ કે વ્યક્તિને જગ્યાએ વપરાતા પદને દર્શકવાચક સર્વનામ કહેવાય છે. ઉદાહરણ તરીકે આ, પેલું, તે વગેરે. આ પુસ્તક કોની છે? હવે હું તમને મારી મિત્ર માન્યાને બોલાવવા માંગીશ. નમસ્કાર, મારું નામ માન્યા કૈલા છે. આજે હું તમને અનિશ્ચયવાચક સર્વનામ વિશે જણાવીશ. જે સર્વનામ વડે કોઈપણ ચોક્કસ વસ્તુ કે વ્યક્તિનો નિશ્ચય ન કરી શકાય તે સર્વનામને અનિશ્ચયવાચક સર્વનામ કહે છે. તેને અંગ્રેજીમાં ઇનડિફાઇનાઇટ નાઉન પણ કહેવાય છે. ઉદાહરણ: દરવાજે કોઈક ઊભું છે. તેઓ કંઈક એક્ટિવિટી કરે છે. કોઈક વિદ્યાર્થીઓ ભણે છે. આપણે બધા સૌ સાથે જશું. હવે મારી સખી દિત્યા તમને સ્વવાચક સર્વનામ વિશે જણાવશે. સ્વવાચક સર્વનામ જે સર્વનામમાં કોઈ પણ વસ્તુની ઓળખ દર્શાવે ત્યારે તે સ્વવાચક સર્વનામ કહેવાય છે, જેને ઇંગ્લિશમાં રિફ્લેક્સિવ પ્રોનાઉન પણ કહેવાય છે. આ પુરુષવાચક સર્વનામની સાથે ઉપયોગ કરવામાં આવે છે, જેના ઉદાહરણ છે: હું આજે બહાર જઈશ. મેં જાતે રસોઈ બનાવી. થેન્ક યુ.